જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ડોક્ટર એમ કહે કે ફ્રૂટ ખાવ તો શરીરમાં બળ આવે। શું બળ આવે? હુંડો ફ્રૂટ ખાઈ જાઉં છું પણ અશક્તિ જાતી જ નથી, નબળાઈ જ રહેશે। દવામાં ફેર નથી પડતો। એ વાવ, હા બા, આઈ તો હા ગગો ક્યાં? ડબલે ગયા, હમણાં આવશે। કઈ ખાવાનું સારું કર દે ને, મુદર ભાવતું નથી કાઈ। અરે તન કેળા તમે ખાઈ ગયા છો બા? ડોક્ટરે કીધું છે ફ્રૂટ ખાવ। અરે બા, તમને શરદી જેવું છે, ફ્રૂટ બીજું ખવાય? હું એમ કો સફરજન ને એવું ખવાય, કેળા નો ખવાય આટલા બધા? કોયરા મરી ગયા તો આમ થાય ને ક્યાં હાજા રહીશી? તે રાંધવાનું શું છે? હું રાંધું? અરે એમ પૂછું છું બા, તમારે શું ખાવું છે? દેશી ગોળ નાખીને શીરો કર દે। હારું હાલ, થોડોક ઢીલો કરજે। હે હું કીધું? એ થોડોક ઢીલો કરજે। હારું ઓમ કરું ને? હા, જાડા ભડકાનો। આવી ગયા? હા, હાથ ધોયા? હાથ ધોયા વગર અંદર આવ્યા હોય કોઈ દી? કોને ખબર? હું શું કહું છું, હા, આ ફેરે કઈક દવા ફેરવીને કા બીજા દવાખાને લઈ જા। બહુ કરી બા તમે તો। આટલી બધી દવા ન ખવાય, છેલ્લે કિડની હળી જાહે બધી। એ કોયરા મરી ગયા તો આમ થાય કે સુખી છે બટા। તમને બધા તમને લાગે આ જેને થાતું હોય એને ખબર હોય। ખૂબ કામ કર્યા છે, હવે નથી થાતા। કોયરા કામ તો વહુ કરે છે પણ આ શરીરમાં એક મટનતા બીજું થાય। શું થાય છે તમને? આ ગોઠણના ઢાંકણા દુખે છે, દુખાવાની ટીકડીઓ પી પીને થાકી જાવ છું। ડોક્ટરે શું કીધું કે ઢાંકણીઓ ફેલ થઈ ગઈ છે, હવે એનો કોઈ ઈલાજ નથી, બરાબર? તો ટીકડીઓ દે છે, ખાવ મજા કરો। પણ એ ટીકડીઓથી ફેર નથી પડતો, કાંઈક ભાઈરે માયલી લે, થોડીક મોંઘી લે ભાઈરે માયલી। આમ જો ઓલી સમજુ ડોહીને ઢીંઢું દુખતું હતું, એને મોંઘા માયલી દવા ચાલુ કરીને એને હારું માંડ્યું થાવા, એટલે તું છે ને કાંઈક મોંઘા માયલી ટીકડીઓ લે। હા, સારું, વાંધો નહીં, હાલો। એ શીરો થાય તો ઉઠાડજે। આશ ભગવાન, આશ એનું ચાલો છે આ। શું કરસ નકટી? આ બેઠી ભાઈ, થાકી ગઈ હતી તે મેં કીધું અહીં ઘડીક વાર થાક ઉતાર લઉં, બીજું હું? આયલો એ ઉઈડું વાલા મોય તો મને પછાડી, હવે આ એઠી બે આમણી વીએ તુંય પણ ક્યાં સડીને બેઠી છો? આપા તને ક્યાં એની માથે બેફાન કીધું, તારે હેઠા બેહાય ને। એક તો ભાંગલી ને હમણાં પછાડત ને તૂટલી કર નાખત, એટલે ભાંગલી તૂટલી ભેગું થઈ જાત। હા તો હારું, એમાં હું ને આવે। હાલ બોલ, શું છે તારી તબિયત કેમ છે ઈ કે? આર્યા જો મોવા વાકે જીવી છે। આમ દવા બવા તો ચાલુ છે કે નહીં? અંગે અંગની નોખી દવા ચાલુ, જો માથાની નોખી, પેટની નોખી, હાડકાની નોખી, નસુની નોખી, આ પગની નોખી। એ ભગવાન, આટલી બધી દવા તું કરસ? શું કરું, હારું ન થાય તો હવે પીડા સહન ન થાય તો આ બધા નોખા ડોક્ટર ગોતવા પડ્યા હશે ને તારે? એ છોકરો બિચારો લઈ જાય હમણાં 4 ડોક્ટર ફેરવા, પણ ક્યાંય સારું નથી થતું। તે આજ તો મારા છોકરાને જઈને કહી દેવું છે કે મને હરખી જીવાડવી હોય તો ક્યાંક મોંઘો ડોક્ટર ગોતી આવીને ન્યા લઈ જાય, કા પછી મને ઝેર પાઈને મારી નાખો। અરે એવા બધા વિચાર નો કરાય બીજુ। જો આપણે છે ને મનમાં એમ રાખીએ ને કે હું માંદી તો આપણે માંદા રહી, અને મનમાં એમ રાખીએ ને હિંમતથી કે આપણે હાજા તો આપણે હાજા રહી, એમ રાખતી હોય તો મનથી આમ હિંમત રાખતી હોય તો હું હમણાં એમ હિંમત કરું કે મારા પગ નથી દુખતા, હું તો હાજી છું તો હું દોડવા માંડું, એવી ગાલ આવેલી વાતો કરી મને। અલી હું સાચું કહું છું, મારું માન કાઈ હારું ઊભી થાન, મને ઊભી કર। અરે ભગવાન, એમ આઈ છે ને હાથ જાલી તો મારા બાવડા દુખે, મને ઢીંઢું પકડીને ઊભી કર। ઢીંઢું પકડીને? આ સાડા
ખેતરે જાતા કેવું કામ કરતા બબે મણની તો ખડની ભારી ઉપાડતી દોડી દોડીને બે જણીયું કામ કરતી આપણે ને તું તો મારી કરતાય કેવી દોડતી હાલતી નહીં દોડતી એના બદલે ગામને મને ઉપાડવી પડે છે ના પણ તું હિંમત રાખ એટલે તને કાઈ નહીં થાય હંમેશા સારું વિચારો ખરાબ નહીં વિચારવાનું દવા હારી જડે તો સારું થાય નકર નહીં હાલ અરે રે બિચારી હાવ ભાંગી પડી હાવ ડુબળી થઈ ગઈ બાપડી એ ભગવાન એને હાજી કર દે છે હો બા બેઠા થાવ એ ભગવાન કેમ છે તમારા તબિયત ને કેમ નમ છે હાલ્યો આ દવા તમારી આવી ગઈ આ થોરી ટીકડી થી મને ફેર પડે છે આ હારું થયું ધોરી લેવો ને એ બહુ મોંઘી છે બા અને હાલ્યો આ ટીકડી રોજ એક એક ખાવાની ને એક ઓલી ખાવાની સવાર સાંજ બે એક એક ટીકડી ખાવાની હાઈસ હારું થયું બટા લઈ આવ્યો હવે જો આનથી મને હારું થઈ જાય એમ હા સારું કાજલ ક્યાં માલું કોઈ કઈક કરતી છે હારું થયું દવા આવી ગઈ નકર હું મરી જાત આજ તો પૂરું થઈ જવાનું હતું બા ક્યાં લે તમને તો ખબર છે કાલ સાંજે તમે બાને દવા લઈ આવીને દીધી એટલે બા થઈ ગયા ઘોડા જેવા અત્યારે એ કે ડોસી વારે આટા મારતા હશે અને એક દી દવા ન હોય તે તો બા હે ને હાવ કરમાઈ જાય છે કાંઈ વાંધો નહીં બાથી વધારે આપણે કાંઈ દુનિયામાં નથી એને દવાથી મજા આવે તો દવા લઈ આવી દેવાની હવે તમે ગાંડા થઈ ગયા છો હું દવા લઈ આવી દેવાની કઈ ખોટી કારણ વગરની આટલી બધી દવા પીવી ને હારી નથી સાચું કહું ને તો મને એવું લાગે છે કે બાને છે ને દવાનું વ્યસન વ્યસન નું ન હોય એવું ગઈઢા માણાને શરીર દુખતું હોય ને એટલે દવા ખાય એટલે એ દુખતું બંધ થઈ જાય હવે હે ને કામ કરો બા તમને આટલા બધા વાલા છે ને તો ક્યાંક મોંઘામાં મોંઘી હોસ્પિટલ હોય ને હે સિટીમાં પ્રાઇવેટ ને બાને હે ને 1 મહિનો દાખલ કરી આવો અને તમે બા ભેગે રહેજો એટલે તમે અડવા થઈ જાવ ને બાય અડવા થઈ જાય શું કરો છો બા જોઉં છું ટીપણું ભર્યું શક નહીં એમ હવે એવી ઉપાધિ તમારે ક્યાં કરવાની જરૂર છે બધું કાજલ સંભાળે છે તોય તમે માથે લઈને ફરો છો બધું જોવું પડે બટા ભૂલાઈ ગયું હોય બિચારીથી મારે કેવું પડે ને બટા ભૂલાઈ ગયું હવે કેમનો જાસ કામે જાઉં છું આવું જ તમારે ઘણાય કામ કર્યા હવે હું કામ કરવાના બાકી મેન તાર બાપે બહુ કામ ઢેડા હવે હું કહું છું હા ઓલી ધોરી ટીકડી થઈ રહી છે લેતો આવજે ને એનથી હરખું રહેશે બા મહિનાની ટીકડી હતી ને તમે 15 દીમાં પૂરી કરી નાખી કેમ પીતા હતા જેમ મજા આવતી તેમ પીતી જતી હતી ને મને સારું રહેતું હતું કઈક 3 વાર કઈક 4 વાર હવે નુકસાન કરશે 2 વાર જ પીવાની હોય વાંધો નહીં લેતો આવીશ નુકસાન તો જીવું છું ઈ નુકસાન છે હવે સારું નથી થાતું આ ક્યારે આવશે સૂર્ય હા આવ્યો ભાઈ ભાઈ પેલા હું એમ કહું છું કે કાલ બુધવાર છે તો હાલે રાજકોટ જઈ આવી આપણે બે ત્યાં રેસકોર્સમાં ફરવા જવું છે ફન વર્લ્ડમાં રેસકોર્સમાં અને પછી તો પિક્ચર જોવા જવું છે આ નવું લાગ્યું ઈ પણ એ તો હાઉસફુલ છે હો. કેટલાય ટોકીસ છે રાજકોટમાં ગમે ત્યાં વ્યા જાહો એટલે સવારે ને 7 વાગે ઉઠી જાય હું ગાડી લઈને તને લેવા આવીશ બરોબર રાજકોટ ને હા તો રાજકોટ જવાનું છે પાકું એલા કાલ રાજકોટ જવાના તમે હા હો તો રવિડા તારે એક કામ કરવાનું છે મારું બોલ ને હાલે જો આ મારી બાની ટીકડી છે સવારે લેતો આવજે હા ટીકડી હા આ રાજકોટ જ મળે એટલે અહીંયા મળે છે અહીંયા મેડિકલ છે એવડું હા એ વાતે તારી હાથ આજ દવા લેવાની છે ને હા હા હવે એક કામ કરજે ને 2000 રૂપિયા લઈ લેજે ભેગા એટલે દવા આવી જાય રાજુભાઈ ક્યાં બિચારા પાસે પૈસા છે બરોબર લઈ લેશો ઘરેથી એલા એ હું એમ નથી કેતો તમારા ખર્ચે દવા લઈ આવજો ઉભર દઉં પૈસા લે કાઈ હાલે 500 1000 1100 1200 હા 1180 રૂપિયાની આવશે દવા બરોબર 2 રૂપિયા મારા હો અમારા બેના 10 દઉં ના તો પછી ભલા માણે એવો હિસાબે હોય નહીં પણ આ જો ને વચમાં ઊભો તો રે હા પિક્ચર જોવા આવું કાઈ તો હાલ અમારે ભેગો પેલા આવા ખર્ચામાંથી નવરા નથી થતા હજી તમે વાંઢા છો ને એટલે ફિલ્મ જોયા રાખો બાયડી આવશે તો તમને ખબર પડશે કેટલા વીએ હો થાય લ્યો લાકડી ક્યાં ઉડે છે ને હુતાશે બા આવી ક્યાં કેમ બારા હુતાશો મને ક્યાં મજા છે દવા વગર બધું નકામું
દવા થઈ રહી છે ને કે હક નથી. દવા લઈ આવ્યો લાય. એ ઓલા રવિ ભેગે મંગાવી છે. ખોટે ખોટો રાજકોટ ધક્કો ખાઈને 100 રૂપિયાનું પેટ્રોલ બારવું એના કરતા સવારે રવિ ને સૂર્ય બે રાજકોટ જાય એમ છે ને તો બપોર લેતા આવશે. મીંદડાને દૂધ ભરાવા જેવું કામ કર્યું તે. હવે રવિડો રાજકોટમાં રોકાઈ જાય તો દવાઈ નહીં લે આવે ને દવા વગરની હું લગભગ મરી જઈશ. એ ટિફિન લઈને નથી જાતા. આવતા રે બપોરે વી આવશે. કાલ બપોરે તમને દવા મળી જાય એટલે બસ ને. તો તે કીધું છે ને તરત જ દઈ જાજે એમ. કેતા હોય તો એને વાહે થાવ દોડીને. જો દવા વગરનો વાહો હજળ થઈ ગયો છે. લે રાજીયા તું, હું તારા ઘરે જ આવતો તો તને દવા દેવા. હા દવા જોઈએ હો. અમારા માજીને છે ને રોટલા વગર હાલે, દવા વગર નો હાલે. એલા તો બીજી દવા છે. એલા બીજી દવા નથી, ખાલી કંપની ફેર છે. કેમ મેડિકલ બંધ હતું? મેડિકલ બંધ નતા પણ એકેય મેડિકલ આ દવા હતી જ નહીં. હા. પછી રાજકોટમાં સરકારી મેડિકલ હતા ને ત્યાં હું ગયો તો એ ભાઈએ મને કીધું કે કંપની ફેર છે, તમારે દવા જોઈ છે? મેં કીધું લાવો, એટલે હું તારાટું દવા લઈ આવ્યો. ફેર તો પડી જાય ને. અરે ફેર પડી જ જાય. અને હા ભાઈ રમજો, ઓલી દવા તારે કેટલાની આવતી હતી? એ 1200. આ ખાલી 200 રૂપિયાની આવી, હાલે તારા 1000 પાછા. એ બધું તો બરોબર રવિડા, પણ અમારા માજી નહીં માને. નહીં માને એમ? હા તો મારી પાસે એક રસ્તો છે, અહીંયા તને કહું. સમજાઈ ગયું ને? હા. હું મોઢું બગાડીને બેઠા છો? આ દવા વગર ક્યાંય સેન નથી પડતું. હાલ્યો આ દવા તમારી. આ તો બીજી છે. અરે બા તમે તો કેના જેવા છો? આ બીજી નથી, આ મોંઘી દવા છે. ઓલી દવા 1200 રૂપિયાની આવતી હતી ને આ દવા કેટલાની આવી ખબર છે? કેટલાની? 2400 રૂપિયાની. તો ભાઈ રે દવા છે આ. આ ભાઈરે દવા છે ને હવે 3 ટાઈમ નો પીતા, સવાર હાંજ પીજો નહીતર ભૂખ ભેગા કરશો અમને. પણ આનથી સારું થઈ જાય. ભાઈ રે માયલી છે ને એટલે અટાણે પી લો એકાદી. બોલે એને બોલવા દ્યો, આપણે રામ ભજનમાં જઈએ દુનિયામાં. બોલે એને બોલવા દ્યો, મારે રામ ભજનમાં જાઉં એવો. એ બટા આય તો બોલાવી બા. એ સોરે જાઉં છું, 6 મહિના થયા હું ગઈ નથી તો આજ મને બહુ સારું છે. મારો દીકરો એવી સારી મોંઘી દવા લેવો છે ને તે તરત જ સારું થવા માંડ્યું. આજ તો ડોહ્યું નહીં કેવું છે, જો ઘોડા વાહે થઈ ગઈ. અને તારે કઈ મગાવું હોય તો વરતા લેતી આવું. ના ના મારે કાઈ નથી લેવાનું, બા ટમાટો મારી આવો જાવ. એ હારું હાલો લ્યો. બાને પણ દવા ખાતા જાય એમ ઘોડા જેવા થતા જાય છે. કાજલ હા બા ક્યાં ગયા? બા તો બજારમાં ગયા છે. લે કાલ તો માંદા જેવા હતા ને આજે હાજર થઈ ગયા. બા એમ કહેતા હતા કે કાલે સાંજે તમે જે ભાઈરે માયલી દવા લઈ આવ્યા છો ને નવી, એનાથી બાને હાવ હારું થઈ ગયું છે. લે શેના આટલા બધા દાંત કાઢો છો તમે? કાઈ નહીં, જવા દે બધું. ના મને કયો તો શેના દાંત કાઢ્યા આટલા બધા? એ બા આવશે ને ત્યારે હું તને કહીશ. જો અત્યારે હું કહી દઈશ ને તો વાતની મજા આવી જાય. હાલ અંદર આવ. એવું થયું તો આવી ગયા બા. કેમ છે બા તમને? એ લીલા લેર જો ઘોડા જેવી થઈ ગઈ. મોટી માન્યાથી જો ખીરાની બૈણી હોત ભરતી આવી. હાવ હારું થઈ ગયું બટા. આવડી મોટી? હા લે એ ખાહે ઉપાડી ધોઈડી આવી. હાવ હારું થઈ ગયું. મારા દીકરા હારું થયું હો. તું આવી મોંઘા માયલી દવા લઈ આવ્યો ને મને બહુ હારું થઈ ગયું. અને જો બટા હવે તું દવા લઈ ને તો આવી મોંઘી જ લઈ આવજે. ભલે 2-5 પૈસા વધારે થાય પણ દવા મોંઘી લઈ આવજે. મને બહુ હારું રહ્યું. એમ કહું છું શેના આટલા બધા દાંત કાઢો છો? ગાંડા જેવા લાગો છો. કઈક માંડીને વાત કરતો ખબર પડે. હું થયું? બા કાઈ નથી થયું, તમે કરો છો જેવું. મેં શું કર્યું? મોંઘી દવા મોંઘી દવા મોંઘી દવા. આ દવા રહી ને ઓના કરતા તો ક્યાંય સસ્તી છે. લે
પણ તમારી માનસિકતા જેવી થઈ ગઈ છે ને કે મોંઘી દવા પીને તો જ આપણને સારું થાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.